મોડાસા તાલુકાના ટીડીઓ સાહેબશ્રીના ગ્રામ પંચાયતના તલાટીશ્રીઓ ઉપર વસૂલાત બાબતે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે મોડાસા તાલુકાના ટીમટોઈ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા આ બાબતે જૂના વર્ષો સુધી બાકી નીકળતા પંચાયતના વેરાની વસૂલાતની કામગીરી શરૂ કરાતા ટીમટોઈ પંચાયતના હદ વિસ્તારના જેટકો ખાતે નોટિસ આપવા ગયેલ તેને લઈ અધિકારીઓ દ્વારા તલાટીશ્રી ઉપર પોલીસ ફરિયાદ આપવાની ધમકી આપતા ખળબળાટ મચી ગયો છે। જેટકો બન્યું ત્યારથી આજ સુધી વેરાની રકમ આશરે 1,68,000 જેટલો વેરો બાકી નીકળતા વારંવાર નોટિસો આપવા છતાં પણ વેરો ભરાઈ ન થતા તલાટીશ્રીએ રૂબરૂ કાર્યવાહી કરતા પોલીસ ફરિયાદની ધમકી મળી। હાલ ટીડીઓ દ્વારા વસૂલાત ન થતી હોવાથી ટીમટોઈ ગ્રામ પંચાયતના તમામ કર્મચારી અને તલાટીશ્રીનો પગાર બંધ કરેલ છે। તલાટી દ્વારા કાર્યવાહી કરાતા જેટકોના અધિકારીઓ દ્વારા તલાટીશ્રીને પોલીસ ફરિયાદ કરી ખોટી રીતે ફસાવી દેવાની ધમકીથી ચકચાર મચી ગઈ છે। રિપોર્ટર પારસ ચૌહાણ, અરવલ્લી। સાહેબ, મોડાસા તાલુકાના ટીડીઓ સાહેબે ગ્રામ પંચાયતોના આદેશ આપવામાં આવ્યા છે કે જે કંઈ પણ માગણું હોય તેને તાત્કાલિક વસૂલ કરવું। તો તમે ટીમટોઈ ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે સેવા આપો છો, તો તમે શું કાર્યવાહી કરીને આજે તમારી શું કાર્યવાહી છે? આ જેટકોનું છેલ્લા લગભગ બન્યું ત્યારથી એનું માગણું બિલ બાકી હતું, 1,68,000 સમથિંગ છે। આજ સુધી માગણા બિલની નોટિસો, માગણા બિલની રકમો વારંવાર ઉઘરાણી કરવા છતાં પણ ભરી આપવામાં આવે નથી પંચાયતની। છેલ્લા કેટલા સમયથી આ માગણું બાકી છે જેટકોનું? બન્યું ત્યારથી જ બન્યું ત્યારથી એટલે અંદાજે કયા વર્ષથી? 1979થી 2024 સુધી। અચ્છા, ટોટલ કુલ રકમ કેટલી માગણ? 68,750। અચ્છા, તમે એના માટે શું કાર્યવાહી કરી? બસ આ નોટિસ આપવા આવ્યા છે। અત્યાર સુધી કેટલી નોટિસો આપી? નોટિસો આપેલી છે, આખરી નોટિસ આપવાની બાકી છે, આજે આપી દે છે। વારંવાર નોટિસો આપી છે? હા, વારંવાર આપી। તે છતાં તમારી ટેક્સની રકમ ભરપાઈ નથી થયેલી। આજે તમને અહીં નોટિસ આપવામાં આવ્યા તો તમને કેવું રિસ્પેક્ટ આપ્યું છે? શું કહેવું થાય છે સાહેબનું? નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી। BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો, સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે। તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।